ભરૂચ શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્રએ આક્રમક દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી છે। શક્તિનાથથી શ્રાવણ ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર બુલડોઝર ફેરવી 15 મીટર સુધીનો વિસ્તાર દબાણ મુક્ત કરવામાં આવ્યો છે। ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા એસડીએમને અને મામલતદારની દેખરેખ હેઠળ મેગા ઓપરેશન હાથ ધરાયું છે। શક્તિનાથથી શ્રાવણ ચોકડી સુધીના માર્ગની બંને બાજુ સીમાથી 15 મીટર સુધીના ગેરકાયદે બાંધકામો પર જેસીબી ચલાવવામાં આવી હતી। અયોધ્યાનગર નજીક આવેલા મોઢેશ્વરી મંદિર અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કમ્પાઉન્ડના દબાણગ્રસ્ત ભાગો દૂર કરીને કાર્યવાહીનો પ્રારંભ થયો છે। માર્ગમાં અવરોધરૂપ લારી ગલ્લા, શેડ, ઓટલા સહિતના પાકા અને કાચા બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। તંત્રની આ કડક કામગીરી બાદ માર્ગો ખુલ્લા અને પહોળા બનતા વાહન ચાલકોને મોટી રાહત મળી છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।